ફાયર 101 ડીપીઓમાં આપનું સ્વાગત છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના આ ગહન અભ્યાસમાં આપણે ફાયર સર્વિસ ઓપરેશન્સની એક એવી બાજુનું વિશ્લેષણ કરવાના છીએ જે મોટાભાગે લોકોની નજરથી સાવ દૂર રહે છે. એટલે રસ્તા પરથી પસાર થતી ફાયર બ્રિગેડની ગાડી જોઈએ ને તો આપણને એમ જ લાગે કે આ જ આખી સિસ્ટમ છે. સાચી વાત, પણ એ તો માત્ર એક હિમશિલાની ટોચ સમાન છે. બરાબર. અને આ અદૃશ્ય દુનિયાને સમજવા માટે આજે આપણો મુખ્ય સ્ત્રોત છે ફાયર સર્વિસ કંટ્રોલ રૂમ અને વોચરૂમ ટેકનિકલ ગાઈડ. આ માર્ગદર્શિકાના આધારે આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે દુર્ઘટના સમયે પડદા પાછળ કેવી રીતે એક સચોટ અને મિલિસેકન્ડની ગણતરી પર ચાલતી વ્યવસ્થા કામ કરે છે. જો આ ટેકનિકલ ગાઈડ માત્ર કોઈ નિયમોની ચોપડી નથી. એ ખરેખર એક એવી બ્લુપ્રિન્ટ છે જે દર્શાવે છે કે અંધાધૂંધી વચ્ચે શિસ્ત કેવી રીતે જાળવવી. જ્યારે સેકન્ડોમાં જીવ બચાવવાના હોય ત્યારે માહિતી ક્યાંથી ક્યાં જાય છે અને ગ્રાઉન્ડ પર એક્શન કેવી રીતે લેવાય છે તે બધું જ આમાં સ્પષ્ટ કરેલું છે. એટલે આ સિસ્ટમ ખરા અર્થમાં ફાયર વિભાગની એક ઓપરેશનલ કરોડરજ્જુ છે એવું કહી શકાય. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ચોક્કસ. જેમ આપણા શરીરમાં એક કેન્દ્રીય મગજ હોય છે જે મોટા નિર્ણયો લે છે અને તેની સાથે જોડાયેલું એક ચેતાતંત્ર હોય છે જે સ્થાનિક સ્તરે ઝડપી પ્રતિક્રિયા આપે છે, જેને આપણે રિફ્લેક્સ એક્શન કહીએ છીએ. હા, બિલકુલ. અગ્નિશમન દળમાં પણ બરાબર આવી જ બે સ્તરની વ્યવસ્થા કામ કરે છે, વોચરૂમ અને કંટ્રોલ રૂમ. અને આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. એટલે સૌથી પહેલા આપણે વોચરૂમની વાત કરીએ. દરેક ફાયર સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર બરાબર એ જ જગ્યાએ જ્યાં ફાયરના વાહનો પાર્ક થયેલા હોય છે, જેને એપરેટસ બે કહેવાય છે, તેને બિલકુલ બાજુમાં વોચરૂમ હોય છે. એટલે આનું કામ માત્ર પોતાના સ્ટેશન પૂરતું જ સીમિત હોય છે, રાઈટ? હા, પોતાના જ સ્ટેશનના વાહનો અને જવાનોનું સંચાલન કરવું. કોલ મળે એટલે તરત જ એલાર્મ વગાડીને જવાનોને રવાના કરવા, જેને ટેકનિકલ ભાષામાં ટર્ન આઉટ કહેવાય છે. બરાબર છે. આનો અર્થ એ થયો કે વોચરૂમ એ ગ્રાઉન્ડ લેવલનું નર્વસ સિસ્ટમ છે જેનો પ્રતિભાવ સમય માત્ર ગણતરીની સેકન્ડોમાં હોવો જોઈએ. એકદમ સાચું. જ્યારે બેલ વાગે ને ત્યારે જવાનોને કપડાં પહેરીને ગાડીમાં બેસવા માટે 60 સેકન્ડથી પણ ઓછો સમય મળે છે. બાપરે, 60 સેકન્ડથી પણ ઓછો સમય? હા, અને વોચરૂમ આ આખી પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખે છે. તો પછી સેન્ટ્રલ ફાયર કંટ્રોલ રૂમનું કામ આનાથી કઈ રીતે અલગ પડે છે? એનું સ્કેલ કેટલું મોટું હોય છે? સેન્ટ્રલ ફાયર કંટ્રોલ રૂમ એ આખી વ્યવસ્થાનું મગજ છે. એ સામાન્ય રીતે હેડક્વાર્ટર ખાતે હોય છે અને એનું કામ કોઈ એક સ્ટેશન પૂરતું નથી. આખા શહેર કે જિલ્લાના તમામ સ્ટેશનો વચ્ચે સંકલન કરવાનું કામ કંટ્રોલ રૂમનું છે. આ બહુ જટિલ પ્રક્રિયા છે કારણ કે તેમાં સતત રિસોર્સ મેનેજમેન્ટ થતું હોય છે. એટલે ધારો કે કોઈ મોટી આગ લાગી હોય તો? હા, ધારો કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કેમિકલ આગ લાગી, સ્થાનિક ગાડીઓ પહોંચી ગઈ પણ આગ બહુ મોટી છે, તો આખા શહેરમાંથી કયા સ્ટેશનની કઈ ખાસ ગાડીઓ ત્યાં મોકલવી અને છતાં બાકીના શહેરની સુરક્ષા જોખમાય નહીં તેનું બેલેન્સ જાળવવું એ કામ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કરે છે. આ તો ખરેખર એક વિશાળ ચેસબોર્ડ પર રમાતી રમત જેવું છે. કયા સંસાધનને ક્યાં ખસેડવો એની સતત ગણતરી ચાલતી હોય. બિલકુલ. અને આ બધું જ ઝડપી સંદેશાવ્યવહાર પર નિર્ભર છે. અહીં ટેકનોલોજીની વાત બહુ રસપ્રદ બની જાય છે કારણ કે મોટી દુર્ઘટનામાં સામાન્ય મોબાઈલ નેટવર્ક તો સૌથી પહેલા બંધ થઈ જાય. હા, સેલ ટાવર્સ પર ટ્રાફિક વધવાથી કન્જેશન થઈ જાય. એટલે જ ફાયર સર્વિસ પાસે પોતાનું સ્વતંત્ર રેડિયો નેટવર્ક હોય છે. કંટ્રોલ રૂમ અને વોચરૂમ બંનેમાં વાયરલેસ સિસ્ટમ હોવી ફરજિયાત છે. પણ આજના સમયમાં એ જૂના એનાલોગ રેડિયો તો નહીં જ વપરાતા હોય ને, જેમાં પેલો ઘોંઘાટ આવતો હતો? ના, હવે એનું સ્થાન DMR એટલે કે ડિજિટલ મોબાઈલ રેડિયોએ લીધું છે. આ ટેકનોલોજી અવાજને ડિજિટલ ડેટામાં કન્વર્ટ કરે છે, જેનાથી પૃષ્ઠભૂમિનો અવાજ જેમ કે સાયરનનો કે પંપનો અવાજ એ બધું ફિલ્ટર થઈ જાય છે અને કમાન્ડરનો અવાજ કંટ્રોલ રૂમમાં એકદમ સ્પષ્ટ સંભળાય છે. પ્લસ આ કમ્યુનિકેશન વધુ સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ પણ હોય છે. આ સ્પષ્ટતા ખૂબ જ જરૂરી છે, પણ મને લાગે છે કે આમાં ટેકનોલોજી કરતાં માનવીય શિસ્ત વધારે અગત્યની છે. મેં સાંભળ્યું છે કે વાયરલેસ ડિસિપ્લિન બહુ કડક હોય છે. હા, અત્યંત મહત્વનો મુદ્દો છે આ. રેડિયો ફ્રીક્વન્સી એ સિંગલ ચેનલ હોય છે. જો એક વ્યક્તિ બોલતો હોય તો બીજો કોઈ વચ્ચે બોલી ના શકે.
એટલે જ ઇમરજન્સીમાં લાંબી વાર્તાઓ કરવાનો તો કોઈ સવાલ જ નથી આવતો. જરાય નહીં. સંદેશા એકદમ ટૂંકા, મુદ્દાસર અને કોડ વર્ડ્સમાં જ હોવા જોઈએ. વાક્ય પૂરું થાય એટલે સામેવાળાને તક આપવા ઓવર બોલવું ફરજિયાત છે. અને સાંભળનાર ખાલી હા ના કહી શકે. એણે રિસીવ્ડ અથવા કોપીડ જ કહેવું પડે ને. એક્ઝેક્ટલી. જો આ શિસ્ત ના જળવાય તો 2 વાહનોના મેસેજ ટકરાય, જેને રેડિયો ઇન્ટરફિયરન્સ કહેવાય, અને કોઈ મહત્વનો સંદેશો ચૂકી જવાનો ભય રહે. બરાબર. અને આધુનિકીકરણની આ સફરમાં આપણે CAD એટલે કે કમ્પ્યુટર એડેડ ડિસ્પેચ સિસ્ટમ વિશે તો વાત કરવી જ પડે. હા, CAD સિસ્ટમે તો આખી પ્રક્રિયા બદલી નાખી છે. માનવીય ભૂલો અને વિલંબ હવે લગભગ શૂન્ય થઈ ગયા છે. જ્યારે કંટ્રોલ રૂમમાં કોલ આવે ત્યારે ઓપરેટર ખાલી સરનામું જ કોમ્પ્યુટરમાં નાખે છે ને. હા, સરનામું અને આગનો પ્રકાર. પછી CAD સિસ્ટમ પોતાના અલ્ગોરિધમથી કામ કરે. તે ખાલી નજીકનું સ્ટેશન જ નથી શોધતું, પણ રસ્તામાં ટ્રાફિક કેવો છે, કયા રસ્તા બંધ છે, એ બધું ચેક કરે છે. અને એ પણ જુએ કે એ સ્ટેશન પર અત્યારે વાહન હાજર છે કે બીજે ક્યાંક ગયું છે. બિલકુલ. અને આ બધી ગણતરી મિલિસેકન્ડ્સમાં કરીને તે નજીકના યોગ્ય સ્ટેશનને આપોઆપ સૂચના મોકલી દે છે. આ તો ગજબ કહેવાય. અને આની પાછળ GIS અને GPS મેપિંગનો બહુ મોટો રોલ છે. GISના કારણે કંટ્રોલ રૂમ જોઈ શકે છે કે આગ લાગી છે ત્યાંથી સૌથી નજીકના પાણીના હાઇડ્રન્ટ્સ ક્યાં છે, જેથી પાણી ખૂટે નહીં. અને GPSથી તો વાહનોનું લાઈવ લોકેશન ટ્રેક થતું હશે. હા, અને હવે તો આ બધી સિસ્ટમ ભારત સરકારની ERSS એટલે કે 112 નંબર સાથે જોડાયેલી હોય છે, જેથી પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર વચ્ચે સીધું સંકલન થઈ શકે. બહુ સરસ. પણ આ બધામાં એક સાધન એવું છે જેની ચર્ચા કદાચ ઓછી થાય છે, પણ એ બહુ જ નિર્ણાયક છે. વોઇસ લોગર સિસ્ટમ. હા, વોઇસ લોગર સિસ્ટમ. કંટ્રોલ રૂમના તમામ ફોન કોલ્સ અને વાયરલેસ મેસેજનું 24 કલાક રેકોર્ડિંગ આમાં થાય છે. અને આ સિસ્ટમ ટેમ્પર પ્રૂફ હોય છે, એટલે કોઈ છેડા ના કરી શકે. હા, કારણ કે આ માત્ર આંતરિક રેકોર્ડ માટે નથી. ભવિષ્યમાં કોઈ કાયદાકીય તપાસ થાય તો આ રેકોર્ડિંગ્સ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ થાય છે. આ કાનૂની માન્યતાની વાત આવે એટલે દસ્તાવેજીકરણ અને રજિસ્ટર્સનું મહત્વ સીધું જ વધી જાય છે. ડિજિટલ યુગમાં કદાચ પેપર વર્ક ઝૂંડવાની લાગે, પણ કાયદાની નજરમાં તો આ મેન્યુઅલ લોગ્સ સર્વોપરી છે ને. 100%. ડિજિટલ સિસ્ટમ કદાચ નિષ્ફળ જાય, પણ પેપર લોગ્સ હંમેશા સમાંતર ચાલતા રહે છે. જો કોઈ મોટી ફેક્ટરીમાં આગ લાગી હોય અને કરોડોનું નુકસાન થયું હોય, અથવા જાનહાનિ થયું હોય, હા, તો પોલીસ તપાસ કે ઇન્સ્યોરન્સ કંપનીઓની તપાસ વખતે જો કોઈ એમ કહે કે ફાયર બ્રિગેડ મોડી પહોંચી હતી, તો સત્ય કેવી રીતે સાબિત થાય? બરાબર. ત્યાં અકરન્સ બુક સૌથી મોટો પુરાવો બને. સાચી વાત. અકરન્સ બુક એ સ્ટેશનનો જીવંત ધબકાર છે. 24 કલાકની મિનિટ દર મિનિટની હલચલ એમાં નોંધાય. કયું વાહન કેટલા વાગે બહાર ગયું, કોલ ક્યારે આવ્યો, બધું જ. અને આની સાથે પેલું ફાયર કોલ રજિસ્ટર પણ હોય છે, જેમાં ઘટનાની સંપૂર્ણ કુંડલી હોય. હા, ફાયર કોલ રજિસ્ટરમાં આગનું સ્વરૂપ, અંદાજિત નુકસાન, કેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું, કેટલી નળીઓ વપરાઈ, કેટલા હજાર લીટર પાણી છાટ્યું, આ બધો જ હિસાબ હોય. આ તો બહુ જ ઝીણવટભર્યું કામ કહેવાય. અને કયા વાહન પર કયા જવાન હતા એ શિફ્ટ રજિસ્ટરમાંથી ખબર પડે. એટલે જવાબદેહી નક્કી થઈ શકે. બિલકુલ. અને મશીનરીની સ્થિતિ જાણવા માટે ઇક્વિપમેન્ટ લોગ બુક નિભાવવામાં આવે. વાહન અને સાધનોની ટેકનિકલ સ્થિતિનો રોજે રોજ રેકોર્ડ રહે છે. આ સાધનોની સ્થિતિ જાળવવાની વાત આવે ત્યારે આખી કડીમાં એક સૌથી મહત્વની વ્યક્તિ સામે આવે છે. ડ્રાઈવર કમ પંપ ઓપરેટર, જેને DCPO કહેવાય છે. DCPOનું કામ માત્ર ગાડી ચલાવવાનું નથી હોતું. એ ઘટના સ્થળે એક હાઇડ્રોલિક એન્જિનિયરની ભૂમિકા ભજવે છે. એમના માટે એક બહુ જ કડક ટેકનિકલ ચેકલિસ્ટ હોય છે. દાખલા તરીકે, વાહનમાં ઈંધણ હંમેશા 50%થી વધુ હોવું જ જોઈએ. સામાન્ય લોકોને કદાચ પ્રશ્ન થાય કે 50% કેમ? એનું કારણ એ છે કે ફાયર એન્જિન માત્ર રસ્તા પર ચાલવા માટે ડીઝલ નથી વાપરતું. જ્યારે વાહન પહોંચે ત્યારે એન્જિનનો પાવર વ્હીલ્સ પરથી પાણીના પંપ પર ટ્રાન્સફર થાય છે. અચ્છા, જેને PTO એટલે કે પાવર ટેક ઓફ મિકેનિઝમ કહેવાય છે, રાઈટ? હા, કલાકો સુધી હાઈ પ્રેશરથી પાણી ફેંકવા માટે એન્જિન ઊંચા RPM પર સતત ફરતું રહે, જેમાં બહુ ડીઝલ વપરાય.
જો ઈંધણ ઓછું હોય અને વચ્ચે પંપ બંધ પડે તો જવાનોનો જીવ જોખમમાં મુકાઈ જાય. એટલે જ આ નિયમ આટલો કડક છે. અને દરરોજ સવારે ડ્યુટી બદલાય ત્યારે પંપનું સક્શન અને પ્રેશર ચેક કરવું પણ એટલું જ ફરજિયાત છે. હા, જો સ્થળ પર જઈને પંપ પ્રેશર જ ના બનાવી શકે તો આખી મહેનત પાણીમાં જાય. બરાબર. પણ આ ચેકલિસ્ટમાં સૌથી સંવેદનશીલ બાબત તો BA સેટનું ટેસ્ટિંગ છે, બ્રીધિંગ એપેરેટસ સેટ. આ અત્યંત સંવેદનશીલ ઉપકરણ છે. ઝેરી ધુમાડામાં જતા જવાનોનો આ જ જીવાધાર હોય છે. DCPOએ ચેક કરવું પડે કે સિલિન્ડરમાં હવાનું દબાણ 200 થી 300 બારની વચ્ચે છે કે નહીં. 200 થી 300 બાર? આ તો સામાન્ય ટાયરના પ્રેશર કરતાં કેટલાય ગણો વધારે કહેવાય. હા, જો દબાણ ઓછું હોય ને તો જવાન અંદર ગયા પછી થોડીક મિનિટોમાં જ હવા ખલાસ થઈ જાય અને તે ગુંગળાઈ શકે. ખરેખર બહુ મોટી જવાબદારી છે. સાથે જ GPS ડિવાઇસ પણ ચાલતું હોવું જોઈએ જેથી કંટ્રોલ રૂમ ટ્રેક કરી શકે. બિલકુલ. આ બધી તૈયારીઓ તો થઈ ગઈ, પણ હવે એ સમજીએ કે જ્યારે વાસ્તવમાં કોઈ કોલ કંટ્રોલ રૂમમાં આવે ત્યારે આખી પ્રક્રિયા કેવી રીતે ચાલે છે. જે SOP હોય છે, ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પ્રથમ તબક્કો છે કોલ રિસિપ્ટ. હા, ફોન આવે ત્યારે મોટાભાગે સામેવાળી વ્યક્તિ બહુ ગભરાયેલી હોય, એટલે ઓપરેટરે શાંતિ રાખીને સેકન્ડોમાં જ નામ, નંબર અને ચોક્કસ લોકેશન કઢાવવાનું હોય. અને લોકેશન મળે એટલે તરત જ બીજો તબક્કો આવે, વર્ગીકરણ અથવા ક્લાસિફિકેશન. આ બહુ નિર્ણાયક છે. આગ કયા પ્રકારની છે એ જાણવું પડે. જો લાકડા કે કાગળમાં આગ લાગી હોય, જેને ક્લાસ A ફાયર કહેવાય, તો સામાન્ય પાણીવાળી ગાડી મોકલાય. પણ જો ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગી હોય તો પાણી છાંટવું તો આત્મઘાતી સાબિત થાય. બિલકુલ. ત્યાં CO2 અથવા ડ્રાય કેમિકલ પાવડરવાળા વાહનો જ મોકલવા પડે. પેટ્રોલિયમની આગ હોય તો ફોમ ટેન્ડર જાય. એટલે આ ક્લાસિફિકેશનના આધારે જ યોગ્ય વાહન પસંદ થાય. પછી ત્રીજો તબક્કો આવે, એલાર્મ. સ્થાનિક સ્ટેશન પર બેલ વાગે અને ટર્નઆઉટ લાઇટ્સ ચાલુ થાય. આ અવાજ અને લાઇટ્સ જવાનામાં એડ્રેનાલિનનો પ્રવાહ શરૂ કરી દે છે. અને સેકન્ડોમાં તેઓ તૈયાર થઈ જાય. પછી ચોથો તબક્કો છે ડિસ્પેચ. વાહન બહાર નીકળે એટલે તરત જનરલ ડાયરીમાં સમય નોંધાઈ જાય. હા, અને પાંચમો તબક્કો છે રેડિયો કોન્ટેક્ટ, જે વાહન રસ્તા પર હોય ત્યારે સતત ચાલુ રહે. ટ્રાફિક નડે તો કંટ્રોલ રૂમ વૈકલ્પિક રસ્તો બતાવે અને ઘટના સ્થળે પહોંચીને કમાન્ડર તરત સાઇઝ અપ કરીને રિપોર્ટ આપે. અને જો વધારે ગાડીઓની જરૂર હોય તો વાયરલેસ પરથી મેકઅપ કોલ આપે છે. છેલ્લે આવે છઠ્ઠો તબક્કો, ફાયર આઉટ. આગ બુઝાઈ જાય અને કુલિંગ પતી જાય એટલે ઓલ ક્લિયરનો મેસેજ અપાય. આ મેસેજ મળે પછી જ કોલ સત્તાવાર રીતે બંધ થાય. આખી વાત સાંભળીને એટલું તો સ્પષ્ટ થાય છે કે આ કામ ખાલી પાણી છાંટીને આગ ઓલવવાનું નથી. આ એક બહુ જ જટિલ અને વૈજ્ઞાનિક વ્યવસ્થા છે. હા, અને આ બધું એક યાંત્રિક ઘડિયાળના ગિયર્સની જેમ જોડાયેલું છે. જો એક પણ ગિયર ખોરવાય તો આખી સિસ્ટમ નિષ્ફળ જાય. ચોક્કસ. પણ આ બધાની વચ્ચે એક બહુ જ ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. આપણે જોયું કે વાયરલેસ પર બોલાયેલો એક એક શબ્દ અને લોગબુકની દરેક એન્ટ્રી કાનૂની પુરાવો બને છે. હવે જરા ગ્રાઉન્ડ ઝીરોની પરિસ્થિતિ વિચારો. ચારે બાજુ ભયાનક આગ હોય, બૂમાબૂમ થતી હોય, ઇમારત પડવાનો ડર હોય અને લોકોના જીવ બચાવવાના હોય. એ પરિસ્થિતિ કેટલી ભયંકર હોય. હા, અને આટલી અરાજકતા વચ્ચે જો એક સેકન્ડનો પણ વિલંબ થાય અથવા વાયરલેસ પર ઉતાવળમાં કોઈ ખોટો કોડ વર્ડ બોલાઈ જાય તો ભવિષ્યમાં એ મોટી કાનૂની તપાસનો વિષય બની શકે. વપરાયેલા પાણીના એક એક લીટરનો હિસાબ આપવો પડે. એટલે જવાનું પણ માત્ર જીવ બચાવવાનું જ નહીં, પણ કાનૂની દબાણ પણ એટલું જ પ્રચંડ હોય છે. બિલકુલ. આવા દબાણ વચ્ચે કમાન્ડર સેકન્ડના છઠ્ઠા ભાગમાં સાચા અને કાયદાકીય રીતે માન્ય નિર્ણયો કેવી રીતે લેતા હશે એ ખરેખર અકલ્પનીય છે. એમની માનસિક સ્થિરતા બહુ જ ઊંચી હોવી જોઈએ. આ વિચાર તો ખરેખર આપણો દ્રષ્ટિકોણ જ બદલી નાખે છે. સામાન્ય રીતે આપણને એમની શારીરિક મહેનત જ દેખાય છે, પણ આ અદ્રશ્ય માનસિક કસોટી વિશે તો ભાગ્યે જ કોઈ વિચારતો હશે. સાચી વાત છે. એટલે આગામી વખતે જ્યારે રસ્તા પર ફાયર બ્રિગેડનું સાયરન સંભળાય ત્યારે માત્ર એ લાલ ગાડી જ નહીં, પણ એની પાછળ રહેલી આ આખી સચોટ સિસ્ટમ અને અદ્રશ્ય યોદ્ધાઓનો ખ્યાલ ચોક્કસ આવશે. આજના આ ગહન અભ્યાસ થકી આ દુનિયાને સમજવાનો પ્રયાસ ખરેખર સાર્થક રહ્યો. સુરક્ષા, જાગૃતિ અને આ અદ્રશ્ય સિસ્ટમ પ્રત્યેના સન્માન સાથે આજની આપણી આ ચર્ચા અહીં જ વિરામ લે છે.
આભાર.